કોર્પોરેટરે વિધાનસભાના દંડકને તોફાની મોનિટર ગણાવ્યા। ક્લાસ તોફાની મોનિટર તરીકે દંડક બાલકૃષ્ણ શુક્લાની કરી તુલના। વોર્ડ 6ના કોર્પોરેટર હેમિશા ઠક્કરે બાલકૃષ્ણ શુક્લાને તોફાની મોનિટર ગણાવ્યા। ક્લાસમાં સૌથી તોફાની અને મનમાની કરનારને મોનિટર બનાવાય છે। તેવી જ રીતે બાલકૃષ્ણ શુક્લા વિધાનસભાના દંડક છે। પોતાના પ્રવચન દરમિયાન હેમિશા ઠક્કરે ભાંગરો વાટ્યો છે। તો હેમિશા ઠક્કર કે જેમનું આ નિવેદન છે હાલ તો ચર્ચાનો વિષય બન્યું છે। આપ જુઓ, ક્લાસમાં સૌથી તોફાની મનમાની કરનારને મોનિટર બનાવાય છે। ગુજરાત વિધાનસભાના દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલુભાઈ શુકલજી, તમને લોકોને થતું છે કે દંડક એટલે શું? તો દંડક એટલે મોનિટર। આપણી સ્કૂલમાં આપણે મોનિટર હોય છે ને જીગરભાઈ, જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે એક રિવાજ હતો કે શાળામાં સૌથી મસ્તીખોર, જે કોઈનું ના સાંભળે અને પોતાની મનમાની કરે, રેગ્યુલર આવે નહીં, અને જ્યારે પણ લેસન જોવા જઈએ ટીચર ત્યારે એનું લેસન કમ્પ્લીટ ના હોય, અને મસ્તીખોર બાળકને અમારા ટાઈમ પર અમે મોનિટર કરાવતા હતા। તો મોનિટર એટલે ક્લાસની સાર સંભાળ રાખનાર એવા આપણા દંડક વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલુભાઈ શુકલ ઉપસ્થિત છે। એમના માટે જોરદાર તાળીઓ પાડો। સંવાદદાતા જયંતિ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જયંતિ, આવું નિવેદન આપવા પાછળનું કારણ શું? જે રીતે દિશા વાત કરવામાં આવે તો શાળા પ્રશિક્ષણનો કાર્યક્રમ હતો, જેમાં જે વર્ગ 6 ની જે કોર્પોરેટર જે છે હેમિશા ઠક્કરે તેને વિવાદિત આ શિક્ષણની જે છે કે સીટમાં જ સાંભળવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક ભાજપની આંતરિક ખેંચતાણ જે છે ચરમસીમા હોય તેવું લાગી રહ્યું છે। હાલમાં વિધાનસભા દંડક બાળ શુક્લાને તેઓ સંબોધનની જે પ્રકારની ટિપ્પણી કરવામાં આવી છે તેઓને તોફાની મોનિટર ગણવામાં આવે છે। તેની સાથે જો વાત કરીએ તો ક્લાસમાં સૌથી વધારે તોફાની અને પોતાની મનમાની કરનાર મોનિટર બનાવવામાં આવે છે। તેમ બાલકૃષ્ણ શુક્લાને તોફાની, અનિયમિતતા અને મનમાની કરતા હોવાનો સોનો જે છે તે વોર્ડ 6ના કોર્પોરેટર હેમિશા ઠક્કરે માર્યો છે। હાલમાં સ્પીચમાં જોઈ શકાય છે કે કઈ પ્રકારે અનિયમિતતા દર્શાવતો સોનો જે છે તે અત્યારે હાલમાં કોર્પોરેટર દ્વારા આપવામાં આવ્યો છે। કહી શકાય કે ક્લાસના તોફાની મોનિટર તરીકે દંડક બાલકૃષ્ણ શુક્લાની તુલના જે છે તે હેમિશા ઠક્કર દ્વારા કરવામાં આવી છે। ત્યારે હેમિશા ઠક્કરનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે અને એક વિવાદ જે છે તે અત્યારે ઉઠી રહ્યો છે। જી બિલકુલ, આભાર। આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।